ગુડ નૂન સ્ટુડન્ટ્સ. આજે આપણે સીસી બોર્ડ 311 યુનિટ 2ની છેલ્લી ફૂગ ભણીએ છીએ એગેરિકસ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે એનું હેબિટાટ એટલે કે નિવાસ સ્થાન જોયેલું કે એગેરિકસ નામની જે ફૂગ છે એ કઈ કઈ જગ્યાએ વધુ પ્રમાણમાં ઉગી નીકળે છે એની ચર્ચા આપણે લાસ્ટ લેક્ચરમાં થઈ ગયેલી. વર્ગીકરણ પણ આપણે એનું જોઈ ગયા છે. બીજું કે એને કયા કયા નામથી ઓળખવામાં આવે છે, 3 જુદા જુદા નામથી ઓળખવામાં. એગેરિકસ કહી શકાય, બિલાડીનો ટોપ કહી શકાય, પછી મશરૂમ પણ કહી શકાય. આવા જુદા જુદા નામોથી ઓળખીએ છીએ. ક્યાં જોવા મળે છે, કેવા વિસ્તારમાં જોવા મળે છે, જાતે પણ ઉગી નીકળે છે. આ ઉપરાંત તેની ખેતી પણ કરવામાં આવે છે. કેટલીક જે આની ખેતી એટલા માટે કરવામાં આવે છે કે ભાઈ એગેરિકસની કેટલીક જાતો એ આપણને ખોરાક તરીકે ઉપયોગી છે. મોટી મોટી હોટલોની અંદર એનું વેજીટેબલ્સ અથવા શાક બનાવવામાં આવે છે, તેથી એનો ખેતી તરીકે પણ ઉપયોગ કરવામાં આવે છે, ખેતી તરીકે પણ એને ઉગાડવામાં આવે છે. બીજી એક વસ્તુ આપણે જોયેલી કે ભાઈ કેટલીક જાતો એવી પણ છે કે જે ઝેરી છે, પોઈઝનસ છે, જેને આપણા શરીર માટે કેવી છે, નુકસાનકારક છે. તો આજે આપણે એનું નિવાસસ્થાન જોયા બાદ એની આપણે જોઈએ એગેરિકસના ફૂગની સુકાઈ રચના, તેલસ સ્ટ્રક્ચર જોઈએ. એગેરસના સુકાઈનો અભ્યાસ કરવા આપણે એને 2 ભાગમાં વહેંચીએ છીએ. એક ભાગ થયો એનો વાનસ્પતિક કવકજાળ એટલે કે વેજેટેટિવ માયસેલિયમ, અને બીજો ભાગ થયો એનો પ્રકર્ણી ફળ એટલે કે ફ્રૂટિંગ બોડી, જેને કહેવાય બેસિડિયોકાર. આખો જે સુકાઈ જે ખરો એ આ રીતે અભ્યાસની સરળતા ખાતર આપણે એને 2 ભાગમાં વિભાજિત કરીએ છીએ, વાનસ્પતિક કવકજાળ અને પ્રકર્ણી ફળ. તો સૌથી પહેલાં આપણે એનું જોઈએ એગેરિકસની વાનસ્પતિક કવકજાળ. હવે જો આ એગેરિકસની વાનસ્પતિક કવકજાળ કઈ રીતે બને છે એ જોઈએ તો એગેરિકસ જે ખરા એની અંદર પ્રકર્ણી બીજાણુ ઉત્પન્ન થતા હોય છે, ખાસ કરીને લિંગી પ્રજનન દરમિયાન. જ્યારે આપણે પ્રજનન જોઈશું એટલે અને આ જ્યારે આપણે એનું જીવનચક્ર જોઈશું એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ કેવી રીતે પ્રકર્ણી બીજાણુમાંથી નવી કવકજાળનું નિર્માણ થાય છે. તો થાય છે શું, આ એગેરિકસ જે ખરું ડાયાગ્રામના આધારે આપણે ચર્ચા કરીએ. અહીંયા જો પ્રકર્ણી બીજાણુ આવેલા છે. આ બીજાણુ કેવી રીતે પ્રોડ્યુસ થાય છે, લિંગી પ્રજનન દરમિયાન. આ પ્રકર્ણી બીજાણુમાં તમે જુઓ એક બીજાણુ જે ખરો એ કેવો છે, પ્લસનું ચિહ્ન બતાવેલું છે એટલે કે ધન કર્ણી બીજાણુ છે. જ્યારે એની બાજુમાં રહેલો જે બીજાણુ છે કેવો છે, ઋણ છે, માઇનસ બતાવેલું છે. એટલે આ એગેરિકસના ધન કે ઋણ પ્રકર્ણી બીજાણુ, કાં તો ધન કાં તો ઋણ, બંનેમાંથી કોઈ એક, ધન કે ઋણ પ્રકર્ણી બીજાણુ યોગ્ય પરિબળોની હાજરીમાં એટલે કે એને જે યોગ્ય વાતાવરણની જરૂરિયાત હોય એ યોગ્ય વાતાવરણ અથવા યોગ્ય પરિબળોની હાજરીમાં અંકુરણ પામે છે. જેમ આપણે કોઈ વનસ્પતિના બીજનું જમીનમાં નાખીએ અને એનું અંકુરણ થાય અને મૂળના પ્રકારનું નિર્માણ થાય, એ જ રીતે અહીંયા જે પ્રકર્ણી બીજાણુ જે ખરા ધન અને ઋણ એમાંથી કોઈ એક જે પ્રકર્ણી બીજાણુ જે ખરો અથવા બંને પ્રકર્ણી બીજાણુ જે ખરા એ યોગ્ય વાતાવરણમાં કેવા થાય છે, આ રીતે અંકુરણ પામે છે. અને અંકુરણ પામી શેનું નિર્માણ કરે છે, પ્રાથમિક કવકજાળનું નિર્માણ કરે છે, જે ડાયાગ્રામ આપણને બતાવેલું છે. અને ડાયાગ્રામના આધારે જ તમારે વર્ણન તૈયાર કરવું જેથી તમને સરળતા રહે. યાદ રાખવાનું, કેમ કે આમાં જો ક્લિયર કટ દેખાય છે કે વર્ણનમાં શું છે કે એગેરિકસના ધન કે ઋણ પ્રકર્ણી બીજાણુ જે ખરા જે આપણને ડાયાગ્રામમાં દેખાય છે એ યોગ્ય વાતાવરણની અંદર અંકુરણ પામે છે અને અંકુરણ પામી શું કરે છે, પ્રાથમિક કવકજાળનું નિર્માણ કરે છે. હવે જોઈએ આ જે પ્રાથમિક કવકજાળ બની એ કેવી હોય, એકકીય હોય એટલે કે રંગસૂત્રની દ્રષ્ટિએ એકકીય હોય, કાં તો એ ધન હશે કાં તો એ ઋણ હશે. કેમ કે આપણે ચર્ચા થઈ એ પ્રમાણે કાં તો ધન પ્રકર્ણી બીજાણુનું અંકુરણ થાય કાં તો ઋણ પ્રકર્ણી બીજાણુનું અંકુરણ થાય. જો ધન પ્રકર્ણી બીજાણુનું અંકુરણ થાય તો કેવી પ્રાથમિક કવકજાળ બનશે, ધન પ્રાથમિક કવકજાળ. અને ઋણ પ્રકર્ણી બીજાણુનું અંકુરણ થાય તો કેવી કવકજાળ બનશે, પ્રાથમિક ઋણ કવકજાળ. બીજું રંગસૂત્રની દ્રષ્ટિએ કેવી છે, એકકીય છે. અને કેવી હોય છે, પ્રાથમિક કવકજાળ અલ્પજીવી હોય છે. આ ખાસ તમે યાદ રાખજો, આ જે પ્રાથમિક કવકજાળ બને છે કેવી છે, અલ્પજીવી હોય છે. કેમ અલ્પજીવી હોય છે એ આપણે જોઈએ. પહેલાં આપણે એની રચના જોઈએ. આ આખી જે પ્રાથમિક કવકજાળ છે તમે જુઓ એ પ્રાથમિક કવકજાળની શાખાઓને શું કહે છે, કવકતંતુ કહે છે. આ પ્રાથમિક કવકજાળની જે શાખાઓ પડે છે
એ શાખાઓને આપણે શું કહી શકીએ? કવક તંતુ તરીકે ઓળખીએ છીએ. અને આ જે કવક તંતુ જે ખરા એ કેવા હોય છે? પડદાયુક્ત, શાખિત અને બહુકોષીય હોય છે. જો ડાયાગ્રામમાં ક્લિયર કટ દેખાય છે. આ જે કવક તંતુ જે ખરા એ દેખો, જુઓ તમે, શાખિત, શાખાઓમાં વિભાજન પામેલા છે. શાખિત છે, એક જ બીજું કે પડદાયુક્ત છે. જો તમે જુઓ એની અંદર આવા આડા દિવાલ આવેલી છે જેને આપણે પડદો કહીએ. એટલે શાખિત, પડદાયુક્ત, એક કોષ કેન્દ્રીય, એટલે કે એક જ કોષ કેન્દ્ર ધરાવે છે એની અંદર, અને બહુકોષીય હોય છે. તમે જુઓ આખી જે આ કવક તંતુને આ ભાગ આપણે જોઈએ, પર્ટિક્યુલર આ પોર્શન જોઈએ તો તમે જુઓ કેટલા કોષોનો બનેલો છે? એક કરતાં વધારે કોષોનો બનેલો છે. એટલે કવક તંતુ કેવા હોય? શાખિત દેખાય છે આપણને, વચ્ચે આમાં પડદો પણ દેખાય છે એટલે પડદાયુક્ત છે. બીજું કેવા છે? બહુકોષીય છે. પ્રત્યેક કોષ જે ખરો, તમે જો ઝૂમ કરીને જોઈએ, આ જે પ્રત્યેક કોષ જે ખરો એ કેવો છે? પ્રત્યેક કોષની અંદર શું આવેલું છે? તમે જુઓ એક કોષ કેન્દ્ર આવેલું છે. આ ઉપરાંત તેની અંદર તમે જો ડોટ ડોટ જે આપણને દેખાય, કોષ રસ પણ જોવા મળે છે પ્રત્યેક કોષમાં. એ કોષ રસ કેવો છે? કણિકામય હોય છે. બીજું, એની અંદર તૈલી બિંદુઓની હાજરી પણ જોવા મળે છે અને રસધાનીઓ પણ આવેલી હોય છે. એટલે આપણે કેટલા પોઈન્ટ જોયા કે ભાઈ પ્રાથમિક કવકજાળનું નિર્માણ થઈ જાય એટલે કે પ્રાથમિક કવકજાળ કેવી હોય? અલ્પજીવી હોય. પછી એની રચના જોઈ કે ભાઈ જે આ કવકજાળ જે ખરી એ કવકજાળની જે શાખાયુક્ત કવકજાળ જે ખરી એના ભાગને શું કહે છે? કવકતંતુ કહે છે. પછી કવકતંતુ કેવા હોય રચનાની દ્રષ્ટિએ એ ચર્ચા કરી કે ભાઈ કવકતંતુ જે ખરા એ પડદાયુક્ત, જે આપણને ડાયાગ્રામમાં દેખાય છે. બીજા કેવા છે? શાખિત છે, એક કરતાં વધારે કોષોના બનેલા છે એટલે કે બહુકોષીય છે. પ્રત્યેક કોષમાં તમે જુઓ, પ્રત્યેક કોષની અંદર ફક્ત એક જ કોષ કેન્દ્ર આવેલું છે અને એની અંદર કોષરસ કેવો છે? કણિકામય આવેલો છે. તૈલી બિંદુઓ પણ આવેલા છે અને રસધાનીઓ પણ જોવા મળે છે. એટલે આપણે એની રચના જોઈ લીધી. હવે આગળ જઈએ. હવે શું થશે એની રચના જોયા બાદ? કે ભાઈ જમીનમાં રહેલા પ્રાથમિક કવકજાળના, જમીનની અંદર જે આપણે અંકુરણ એનું ક્યાં થાય છે? જમીનની અંદર. એટલે જમીનની અંદર પ્રાથમિક કવકજાળ આવેલી હશે, જે આપણને આ બંને ડાયાગ્રામમાં આપેલી છે કે આ ધન કવકજાળ છે અને આ ઋણ કવકજાળ છે. આ બંને પ્રાથમિક કવકજાળ ક્યાં આવેલી હશે? જમીનની અંદર. અને કેવી છે? અલ્પજીવી છે. કેમ અલ્પજીવી છે એ આપણે જોઈએ કે આ પ્રાથમિક કવકજાળ જે ખરી એના ધન અને ઋણ કવકતંતુ જે ખરા એ કવકતંતુના પાર્શ્વીય શાખાઓના કોષો, અહીંયા સમજો, આ જે ધન અને ઋણ જે ખરા, અહીંયા જો તમે આ નેક્સ્ટ ડાયાગ્રામ આપેલો છે, અહીંયા જો આ બતાવેલું છે આપણને પ્રાથમિક કવકજાળનો ભાગ. હવે શું થાય છે? આ પ્રાથમિક કવકજાળ જે ખરી એ પ્રાથમિક કવકજાળના આ આપણને દેખાય છે અહીંયા જો આ એનો પાર્શ્વીય શાખા જે ખરી એ પાર્શ્વીય શાખાના કોષો એકબીજાની કેવા છે? નજીક આવે છે. અહીંયા ડાયાગ્રામમાં જુઓ, આ પ્રાથમિક કવકજાળ જ છે. આ ડાયાગ્રામમાં નીચેનો પોર્શન આપણને જે દેખાય, આટલો પોર્શન એ શું છે? પ્રાથમિક કવકજાળ. એ પ્રાથમિક કવકજાળના પાર્શ્વીય શાખાના, પાર્શ્વીય એટલે બાજુની શાખાના, પાર્શ્વીય શાખાના કોષો તમે જુઓ કેવા થયા? એકબીજાની નજીક આવ્યા. અહીંયા એવું નહોતું. અહીંયા તમે જુઓ આ ધન અને ઋણ જે ખરા એ હાલ એકબીજાથી કેવા છે? પાર્શ્વીય શાખાના કોષો એકબીજાથી દૂર છે. પછી એટલે પ્રાથમિક કવકજાળ બન્યા બાદ તરત જ શું થાય છે? એ પ્રાથમિક કવકજાળના જે પાર્શ્વીય શાખાના જે કવકતંતુ જે ખરા એ શું થાય છે? એકબીજાની નજીક ગોઠવાય છે, એકબીજાની પાસે ગોઠવાય છે. વર્ણનની અંદર પણ એ જ લખેલું છે. તમે જુઓ કે ભાઈ પ્રાથમિક કવકજાળના ધન અને ઋણ કવકતંતુના પાર્શ્વીય શાખાના કોષો જ્યારે પાસે ગોઠવાય છે ત્યારે બે વિજાતીય વાનસ્પતિક કોષો પાર્શ્વીય પ્રવર્ધો મારફતે એકબીજાના સંપર્કમાં આવે છે, જે આપણને અહીંયા દેખાય છે, જે એકબીજાના કેવા આવ્યા? સંપર્કમાં આવ્યા. હવે આ એકબીજાના સંપર્કમાં આવ્યા એટલે આગળ આપણે ફૂગની રચના ભણેલા છીએ પિથિયમની અંદર પણ, જો તમને યાદ હોય તો, જ્યારે એકબીજાના સંપર્કમાં આવે એટલે શું થાય? સંપર્ક સ્થાને છિદ્ર ઉત્પન્ન થાય અને શું થાય છે? તેમની વચ્ચે શું થાય છે? પ્રરસ સંયોગ એટલે કે પ્લાઝ્મોગેમી થાય છે. પ્રરસ સંયોગ એટલે આ ધનની અંદર આવેલો કોષ રસ અને કોષ કેન્દ્ર અને ઋણ કવકજાળની અંદર આવેલું કોષ રસ અને કોષ કેન્દ્ર એકબીજામાં શું થાય છે? ભળી જાય છે. એને શું કહેવાય? પ્રરસ સંયોગ. આ જે ક્રિયા થઈ એને શું કહેવામાં આવે છે? તનુજન્યુતા એટલે કે સોમેટોગેમી પણ કહે છે. એકદમ સિમ્પલ. આગળ તમે આ ઘટના ભણી ગયેલા છો એ જ વસ્તુ છે, પણ આપણે વર્ણનમાં થોડી અલગ રીતે બતાવીએ છીએ. તમે ડાયાગ્રામમાં સ્પષ્ટપણે તમે જુઓ, સ્પષ્ટપણે આપણે દેખાય છે
કે ભાઈ પ્રાથમિક કવકજાળનું નિર્માણ થયા બાદ તે અલ્પજીવી હોય, એટલે પ્રાથમિક કવકજાળના જે પાર્શ્વીય શાખા જે ખરી એ પાર્શ્વીય શાખાના કવક તંતુઓ શું થાય છે, એ પાર્શ્વીય શાખાના કવક તંતુઓ આ ધીરે ધીરે તે એકબીજાની નજીક અથવા એકબીજાની પાસે ઉઠવાય છે. બે વિજાતીય એટલે કેમ? વિજાતીય શબ્દ એટલા માટે વાપરવામાં આવ્યો કે એક ધન કવકજાળની શાખા છે તો બીજી ઋણ કવકજાળની શાખા છે. એટલે બે વિજાતીય જે કોષો જે ખરા એકબીજાની નજીક આવી પાસે ગોઠવાઈ એકબીજાના સંપર્કમાં આવે છે, અને સંપર્કમાં આવ્યા બાદ એ બંનેનો જે પ્રરસ, એ બંનેનો જે કોષ રસ જે ખરો, કોષ કેન્દ્ર જે ખરું એ એકબીજામાં શું થાય છે, ભળી જાય છે. એ ઘટનાને આપણે શું કહીએ છીએ? પ્રરસ સંયોગ કહીએ છીએ. અને આ ક્રિયાને તનુજન્યુતા તરીકે પણ ઓળખવામાં આવે છે, સોમેટોગેમી. હવે થશે શું? તમે જુઓ, આ તનુજન્યતાને લીધે, તનુજન્યતા એટલે તમારે શું સમજવાનું? અહીંયા જો, અહીંયા બધી જગ્યાએ થાય છે. પાર્શ્વીય શાખાના સ્થાને અહીંયા પણ આ જ ક્રિયા થશે. આ બંને પાર્શ્વીય શાખાઓ એકબીજાની નજીક આવશે અને પ્રરસ સંયુગ થશે. આમાં બતાવેલું છે પાર્શ્વીય શાખા જે એકબીજાની નજીક આવી અને પ્રરસ સંયોગની ઘટના થઈ. અહીંયા ઉપર પણ એ જ ક્રિયા થાય છે, બરાબર? બધી જગ્યાએ આ જ વસ્તુ થાય છે. હવે થશે શું? આ તનુજન્યુતાને લીધે આ જો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો જો સૌથી પહેલાં આ કવકજાળ એકબીજાની નજીક આવી. નજીક આવ્યા બાદ આ બંને કવકતંતુ જે ખરા એકબીજાના સંપર્કમાં આવે. સંપર્કમાં આવ્યા બાદ કઈ ઘટના થઈ? પ્રરસ સંયોગની ઘટના થઈ. હવે આ જેને આપણે તનુજન્યુતા પણ કહીએ છીએ. હવે તનુજન્યુતાને લીધે એટલે કે આ ઘટનાને લીધે થશે શું? વર્ણનમાં જોઈએ કે ભાઈ તનુજન્યુતાને લીધે પ્રાથમિક કવકજાળના કવકતંતુમાં કોઈ એક સ્થાને દ્વિકોષ કેન્દ્રી કોષ અસ્તિત્વમાં આવે છે. જો આપણે જોઈએ ડાયાગ્રામમાં થોડો વધારે ખ્યાલ આવશે. તમે જુઓ, આ બંને કોષો એકબીજા સાથે જોડાયા એટલે અહીંયા આપણને ક્લિયર કટ દેખાય છે. થોડું ઝૂમ કરીએ. આ ડાયાગ્રામ તમે જુઓ, અહીંયા એક જ કોષની અંદર તમે જુઓ કેટલા કોષ કેન્દ્રો આવેલા છે? 2 કોષ કેન્દ્રો. બાકીની તમે કોઈ પણ ડાયાગ્રામ જુઓ આ બધાની અંદર કે ભાઈ એક કોષની અંદર કેટલા કોષ કેન્દ્રો આવેલા છે? ફક્ત એક જ આવેલો છે. અહીંયા જુઓ એક જ કોષ કેન્દ્ર આવેલો છે. પરંતુ આ તનુજન્યુતાને લીધે કોઈ એક સ્થાને શું થશે? એક જ કોષની અંદર 2 કોષ કેન્દ્રો આવેલા છે, જેને શું કહેવામાં આવે છે? દ્વિકોષ કેન્દ્રીય કોષ. એટલે થાય છે શું? તનુજન્યુતાને લીધે. હવે તમારા મગજમાં એવું જ રાખવાનું કે ભાઈ તનુજન્યુતા એટલે શું? કે ભાઈ કવકતંતુની પાર્શ્વીય શાખાઓ એકબીજાની નજીક આવી, એકબીજાના નજીક આવ્યા બાદ એકબીજાના સંપર્કમાં આવી, જેથી પ્રરસ સંયોગની ઘટના થઈ. પ્રરસ સંયોગ એટલે કોષ રસનું સંયોજન થાય અને પછી થોડા સમય બાદ કોષ કેન્દ્રનો સંયોગ થાય. એટલે આ ઘટનાને તનુજન્યુતા પણ કહે છે. તનુજન્યુતાને લીધે આ જે પ્રાથમિક કવકજાળ જે ખરી એ પ્રાથમિક કવકજાળના કવકતંતુમાં કોઈ સ્થાને દ્વિકોષ કેન્દ્રીય કોષ અસ્તિત્વમાં આવે છે, જે આપણને આ ડાયાગ્રામમાં સ્પષ્ટપણે દેખાય છે. તમે જુઓ, અહીંયા 2 કોષ કેન્દ્રો આપણને દેખાય છે. એ તનુજન્યુતાને લીધે એક જ કોષની અંદર 2 કોષ કેન્દ્રો જોવા મળે છે. હવે આ જે 2 કોષ કેન્દ્રો આપણને દેખાય છે, એક ડાર્ક કલરનું દેખાય છે અને એક વ્હાઇટિશ કલરનો રાઉન્ડ દેખાય છે. એ 2 કોષ કેન્દ્રો છે, એ 2 કોષ કેન્દ્રો પૈકી એક કોષ કેન્દ્ર કેવું હોય છે? ધન, અને બીજું કોષ કેન્દ્ર કેવું હોય છે? ઋણ કોષ કેન્દ્ર હોય છે. એટલે બંને, એટલે એ તમને ખ્યાલ આવ્યો કેમ એક ધન છે ને કેમ એક ઋણ છે, કે કેમ કે એક કોષ કેન્દ્ર ધન કવકજાળનું છે તો બીજું કોષ કેન્દ્ર શેનું છે? ઋણ કવકજાળનું છે. એટલે એક જ કોષની અંદર બંને ધન અને ઋણના બંને કોષ કેન્દ્રો એક જ કોષની અંદર આવેલા છે. હવે આ જે દ્વિકોષ કેન્દ્રીય કોષ જે ખરો એ યોજી પ્રવર્ધ દ્વારા દ્વિતીય કવકજાળ રચે છે. અહીંયા જુઓ તમે, આ જે દ્વિકોષ કેન્દ્રી કોષ જે ખરો એ આગળ વૃદ્ધિ પામી યોજી પ્રવર્ધ દ્વારા, આ દેખાય છે તમને ક્લિયર કટ, આમ કેવો નીકળે છે? ક્લેમ્પ. આપણે ઘરે ટીંગાવવા માટે ક્લેમ્પ હોય ને, ક્લેમ્પ કનેક્શન કહેવાય. આપણે કપડાં લટકાવવા માટે ક્લેમ્પ આવેલો હોય ને, બસ એ ટાઈપનું એક પ્રવર્ધ નીકળે છે. એટલે આ જે દ્વિકોષ કેન્દ્રી કોષ જે ખરો એ દ્વિકોષ કેન્દ્રી કોષ જે ખરો એ આવા યોજી પ્રવર્ધનું નિર્માણ કરે છે. અને યોજી પ્રવર્ધ દ્વારા શેનું નિર્માણ થાય છે? દ્વિકીય કવકજાળનું નિર્માણ થાય છે. તમે જુઓ, અહીંયા રહી પ્રાથમિક કવકજાળ, એકદમ સિમ્પલ સ્ટેપ છે કે ભાઈ પ્રાથમિક કવકજાળ અલ્પજીવી હોય, એ પ્રાથમિક કવકજાળના પાર્શ્વીય શાખાના કવકતંતુ એકબીજાની પાસે ગોઠવાશે.
પાસ પાસે ગોઠવાયા બાદ એકબીજાના સંપર્કમાં આવશે. સંપર્કમાં આવવાના કારણે એમનું કઈ ઘટના થશે? પ્રરસ સંયોગની ઘટના થશે, જેથી એમનો કોષરસ ભળી જશે અને કોષ કેન્દ્ર પણ એકબીજાની નજીક આવે છે. જે એ ઘટનાને આપણે શું કહીએ છીએ? તનુજન્યુતા પણ કહે છે. આ તનુજન્યુતાને લીધે એક જ કોષની અંદર બે કોષ કેન્દ્રો જોવા મળે છે. તેથી તેને દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા કહે છે. હવે શું થશે? આ દ્વિકોષ કેન્દ્રીય કોષ જે ખરો એ આગળ શું કરશે? યોજી પ્રવર્ધ દ્વારા આવા યોજી પ્રવર્ધનું નિર્માણ કરીને અથવા યોજી પ્રવર્ધ દ્વારા શેનું નિર્માણ કરે છે? દ્વિકીય કવકજાળનું નિર્માણ કરે છે. એટલે કે પ્રાથમિક કવકજાળમાંથી શેનું નિર્માણ થાય છે? દ્વિતીય કવકજાળનું નિર્માણ થાય છે. જે દ્વિતીય કવકજાળ બને છે જેમાં પ્રત્યેક કોષ દ્વિકોષ કેન્દ્રીય હોય છે. જ્યારે પ્રાથમિક કવકજાળમાં આવું નહોતું. પ્રાથમિક કવકજાળમાં તો ફક્ત જે કોષમાં તનુજન્યુતા થાય છે તે જ કોષની અંદર અથવા એક જ કોષની અંદર શું હોય છે? દ્વિકોષ કેન્દ્રીય અવસ્થા જોવા મળે છે. પરંતુ જે દ્વિકીય કવકજાળ બની એ દ્વિકીય કવકજાળમાં પ્રત્યેક કોષ કેવો હોય છે? દ્વિકોષ કેન્દ્રીય હોય છે. હવે આગળ જોઈએ, આ જે દ્વિતીય કવકજાળ જે બની એ દ્વિતીય કવકજાળ પ્રજનન અવયવ પ્રકણી ફળ ઉત્પન્ન ના થાય ત્યાં સુધી અથવા ઉત્પન્ન થાય ત્યાં સુધી અસ્તિત્વ ધરાવે છે. એટલે અહીંયા આપણે ડાયાગ્રામમાં જોઈએ કે આ જે દ્વિતીય કવકજાળ જે બની એ ક્યાં સુધી અસ્તિત્વ ધરાવશે? કે જ્યાં સુધી એનું પ્રજનન અવયવ એટલે કે પ્રકણી ફળ ઉત્પન્ન ના થાય ત્યાં સુધી આ દ્વિતીય કવકજાળ અસ્તિત્વ ધરાવે છે. જો પ્રાથમિક કવકજાળ તો કેવી હતી? અલ્પજીવી હતી, કેમ કે એની અંદર તરત જ આ તનુજન્યુતાની ઘટના થઈ જાય છે. પરંતુ દ્વિતીય કવકજાળ અલ્પજીવી નથી. કેમ? કે જ્યાં સુધી પ્રકણી ફળ ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી આ દ્વિતીય કવકજાળ અસ્તિત્વ ધરાવે છે. હવે આપણે જોઈએ કે આ દ્વિતીય કવકજાળ જે કરીએ શું કરે છે? એ પોતાના કવકતંતુઓ દ્વારા જમીનમાં રહેલા પોષક પદાર્થો મેળવીને પોતાનું જીવન વ્યતીત કરે છે. કેમ કે આપણને ખ્યાલ છે કે પ્રાથમિક કવકજાળ ક્યાં હતી? જમીનની અંદર. તો પ્રાથમિક કવકજાળમાંથી જ દ્વિતીય કવકજાળનું નિર્માણ થાય છે. એટલે એ દ્વિતીય કવકજાળ જે ખરી એ જમીનમાંથી પોષણ પદાર્થો મેળવે છે. બીજું, દ્વિકોષ કેન્દ્રીય કોષોની વચ્ચે આવેલો જે છિદ્રોયુક્ત પડદો છે એ કયા પ્રકારનો છે? ડોલીપોરો પ્રકારનો પડદો હોય છે. જો પ્રાથમિક કવકજાળમાં જે પડદો છે અહીંયા એ સાદા પ્રકારનો પડદો છે. જ્યારે દ્વિકીય કવકજાળ જે બને છે અહીંયા એ દ્વિકીય કવકજાળની અંદર આવેલો જે પડદો જે ખરો એ કેવો હશે? પડદો એટલે બે કોષોની વચ્ચે આવેલી આડી દિવાલ. એ પડદો કેવો છે? ડોલીપોરો પ્રકારનો. હવે ડોલીપોરો પ્રકારનો પડદો કોને કહેવાય એ તમને ખ્યાલ છે, કેમ કે આપણે ફૂગના સામાન્ય લક્ષણોમાં એને જોઈ ગયા છે. એટલે દ્વિતીય કવકજાળની આ ખાસિયત છે. હવે આગળ જોઈએ કે ભાઈ હવે આગળ શું થાય છે? હવે જુઓ, યાદ રાખજો, દ્વિતીય કવકજાળ અસ્તિત્વમાં આવ્યા બાદ આગળના ડાયાગ્રામમાં જોયું પ્રમાણે દ્વિતીય કવકજાળ અસ્તિત્વમાં આવ્યા બાદ જમીનમાં પ્રવેશી બધી જ દિશામાં ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામી ગોળાકાર વસાહતનું નિર્માણ કરે છે. હવે સમજાવું તમને કેવી રીતે. અહીંયા સમજો, ઇમેજિનેશન કરવાનું છે, કેમ કે એવો ડાયાગ્રામ કોઈ રેફરન્સ બુકમાં આપણને મળે તેમ નથી. આ દ્વિતીય કવકજાળ જે આપણને દેખાય એ જમીનમાં દાખલ થશે. જમીનમાં તો હોય છે પણ ઊંડાણપૂર્વક એ દાખલ થશે. આ દ્વિતીય કવકજાળ જમીનમાં દાખલ થયા બાદ બધી જ દિશામાં ખૂબ જ ઝડપથી વૃદ્ધિ પામે છે. એટલે વૃદ્ધિ પામે એટલે તમે જુઓ, અત્યારે આ એની સાઇઝ જે છે દ્વિતીય કવકજાળની આટલી જ છે, પણ વૃદ્ધિ પામી કેવી થતી જશે? એ મોટી થતી જશે. અને એ શું કરે છે? વિભાજન પામી ગોળાકાર વસાહતનું નિર્માણ કરે છે. ડાયાગ્રામમાં જોઈએ, ડાયાગ્રામના આધારે સમજીએ. હાલ તમે આ ધ્યાનમાં ના આપતા, આ વચ્ચેનો જે આપણને પોર્શન દેખાય એ તમે જુઓ. આ આપણને દેખાય ને ડોટ ડોટ ડોટ, એ શું છે? કવકજાળ છે, દ્વિતીય કવકજાળ. શરૂઆતમાં એકદમ નાની હોય, એ દ્વિતીય કવકજાળ આગળ વૃદ્ધિ પામીને આ રીતે આખી જાળી જેવી રચનાનું નિર્માણ કરે છે. ગ્રુપમાં બધું જ દેખાય શું છે? દ્વિતીય કવકજાળ છે. હવે શું થશે? હાલ આ બિલાડીનો ટોપ ભૂલી જાઓ. અહીંયા બધી જ શું હશે? દ્વિતીય કવકજાળ હશે. બધી કવકજાળ હશે. અહીંયા સેન્ટરમાં, અહીંયા પરિધ તરફ, એ બધી શું છે? કવકજાળ છે. એ બધી જ કવકજાળ આવી વસાહત એટલે આવી ગ્રુપમાં ઘણી બધી દ્વિતીય કવકજાળ જોવા મળે એટલે શું કરે છે? ગોળાકાર વસાહતનું નિર્માણ કરે છે, જે આપણને સ્પષ્ટપણે અહીંયા દેખાય છે ડાયાગ્રામમાં. કેવો રાઉન્ડિશ ગોળાકાર વસાહત બની. હાલ આ બિલાડીનો ટોપ હાલ ઉત્પન્ન થતો નથી. અત્યારે તો ફક્ત શું હશે? જમીનની અંદર દ્વિતીય કવકજાળ
પથરાયેલી હશે અને કેવી હશે? ગોળાકાર વસાહતનું નિર્માણ કરે છે. હવે વૃદ્ધિ દરમિયાન નવા કવક તંતુઓ જેમ જેમ પરિધ તરફ ઉત્પન્ન થતા જાય છે તેમ તેમ કેન્દ્ર તરફના જૂના કવક તંતુઓ નાશ પામે છે. અહીંયા તમે સમજો, અહીંયા જે કવક તંતુઓ આવેલા હશે એ કવક તંતુઓ ધીમે ધીમે નાશ પામે છે અને જેમ જેમ આ પરિધ તરફ આવેલા કવક તંતુઓ શું થાય છે? પરિધ તરફ એટલે બોર્ડર તરફ આવેલા કવક તંતુઓ જેમ જેમ વૃદ્ધિ પામે તેમ આ કેન્દ્ર તરફ આવેલા દ્વિતીય કવક જાળ જે ખરું એ શું થાય છે? નાશ પામે છે. હવે જોઈએ, આમ આ દ્વિતીય કવક જાળનું એક વલય ઉત્પન્ન થાય છે. વલય એટલે એક રિંગ જેવું રચના ઉત્પન્ન થાય છે અને આ જે વલય જે રચના જે આપણને દેખાય એ દર વર્ષે આ વલય વ્યાસમાં વધતું જાય છે, એટલે કે મોટું થતું જાય છે. મોટા ભાગે વલયની રચના કરતા કવક તંતુઓ શિથિલ એટલે કે છૂટા છવાયા ગોઠવાયેલા હોય છે. કવક જાળ એકબીજાથી કેવી છે? છૂટી છવાઈ ગોઠવાયેલી હોય છે. પરંતુ કેટલાક સ્થાને તે સમાંતર રીતે ગોઠવાઈને એકબીજા સાથે સંસર્ગમાં આવી ગૂંથાઈને જાડો, કઠણ, સફેદ દોરડા જેવો ભાગ બનાવે છે, જેને શું કહે છે? મુલાબ કહે છે. આ મુલાબ કેવો હોય એ પણ આપણે આગળ ફૂગની રચનામાં ભણી ગયા. અને એ મુલાબ જ્યારે બની જાય જમીનની અંદર, મૂળ જેવી રચના ધરાવતો હોય એટલે એને આપણે મુલાબ કહીએ છીએ. અને એ મુલાબમાંથી શેનું નિર્માણ થાય છે? પ્રજનન અવયવો ફળ કાય ધારણ કરે છે. જે આ ડાયાગ્રામમાં બતાવેલું છે, જો આ ડાયાગ્રામમાં મુલાબ નથી બતાવેલો. શું થાય છે? આ જો ફરીથી સમજીએ વર્ણન જે હતું એ. દ્વિતીય કવક જાળ જે ખરી એ આખી વૃદ્ધિ પામીને શું કરે છે? આવી ગોળાકાર વસાહતનું નિર્માણ કરે છે. પછી શું થશે? જેમ જેમ પરિધ તરફ દ્વિતીય કવક જાળ વૃદ્ધિ પામતી જશે એમ કેન્દ્ર તરફની જે કવક જાળ જે છે અહીંયા એ નાશ પામતી જાય છે. પછી શું થશે? આમાં શું થશે? જે દ્વિતીય કવક જાળ જે ખરી અહીંયા આવેલી હશે પરિધ તરફ, એ બધી કેટલાક સ્થાને સમાંતરે ગોઠવાઈ એકબીજાની નજીક ગોઠવાય છે અને એકબીજાની નજીક ગોઠવાઈ જાડો, કઠણ શું બનાવે છે? મુલાબ બનાવે છે. અને એ મુલાબ જે ખરો એ આગળ વિકાસ પામી શું બનાવે છે? આ આપણને દેખાય ને એ પ્રજનન અવયવ એટલે કે પ્રકણી ફળ બનાવે છે. એટલે પછી છેલ્લે પ્રકણી ફળ બને છે. આવું શરૂઆતમાં હોતું નથી. શરૂઆતમાં શું હોય છે? ફક્ત દ્વિકીય કવક જાળ જે વલય આકારે ગોઠવાયેલી હોય છે. અને કેટલાક સ્થાને શેનું નિર્માણ કરે છે? જમીનની અંદર મુલાબનું નિર્માણ કરે અને મુલાબમાંથી જ આ આપણને જે અત્યારે બિલાડીનો ટોપ અથવા મશરૂમ જે રિંગ આકારે ગોઠવાયેલો દેખાય છે એ મુલાબમાંથી જ નિર્માણ પામે છે. એટલે આ તમારે એનું ઇમેજિનેશન કરવાનું રહેશે. હવે જોઈએ, જે આપણે ચર્ચા થઈ એ પ્રમાણે કે મુલાબ જે ખરું એ પહેલાં મુલાબ બનશે જમીનની અંદર. તમે આગળના જે થિયરી આપણે ભણ્યા એમાં જોજો મુલાબની રચના કેવી હોય છે. એકદમ મૂળ જેવી હોય છે પરંતુ એકદમ જાડો અને કઠણ હોય છે. અને મુલાબમાંથી આ બિલાડીના ટોપ આપણા અથવા તો એગેરિકસનો જે ફળકાય જે ખરું પ્રકણી ફળનું નિર્માણ થાય છે. હવે અહીંયા આપણે એક ભાગ એનો પૂરો કર્યો કે એગેરિકસની વાનસ્પતિક કવક જાળ. હવે જોઈએ એગેરિકસનું પ્રકણી ફળ. જે આપણે અહીંયા જોયું આ પ્રકરણી ફળ જ છે. આપણને દેખાય ને જે રિંગ આકારે ગોઠવાયેલું છે. આ એની ખાસિયત છે એગેરિકસની કે ભાઈ એગેરિકસ જે ખરો એ એગેરિકસ આ રીતે રિંગ આકારે, જેને ફેરી રિંગ તરીકે પણ ઓળખવામાં આવે છે, ગોઠવાય છે. હવે તમે જુઓ એગેરિકસનું પ્રકરણી ફળ જે આપણે આગળના ડાયાગ્રામમાં પણ જોયું, આ એનું રહ્યું પ્રકરણી ફળ. એગેરિકસનું પ્રકરણી ફળ જે ખરું એ તેનો હવાઈ ભાગ છે. હવાઈ ભાગ એટલે જમીનની બહાર આવેલો ભાગ છે. આપણે આગળ જે ચર્ચા કરી ને એ પ્રમાણે જે ઉપરનો હવાઈ ભાગ છે એનું પ્રકરણી ફળ છે. જ્યારે જમીનની અંદર શું આવેલું હશે? કવકજાળ આવેલી હશે. બરાબર? એટલે આપણે એને બે ભાગમાં વિભાજિત કરી. કવકજાળ, વાનસ્પતિક કવકજાળ જે જમીનની અંદર આવેલી હશે અને હવાઈ ભાગ જેને આપણે કહીએ પ્રકરણી ફળ. એટલે એગેરિકસનું પ્રકરણી ફળ જે ખરું એ તેનો હવાઈ ભાગ છે. જે શેમાંથી નિર્માણ પામે છે? જે મુલાબમાંથી નિર્માણ પામે છે અથવા તો વિકાસ પામે છે. આપણે આગળ જે પેલો ફેરી રિંગમાં જોયું ને અહીંયા, બસ એ જ ઘટના અહીંયા બતાવેલી છે. આ જે છત્રાકાર ભાગ છે, જે આપણને છત્રી જેવો ભાગ દેખાય, એ છત્રાકાર ભાગ મશરૂમ અથવા બિલાડીના ટોપના નામથી ઓળખાય છે. અને એ ભાગ જે ખરો, આ ભાગ જે ખરો એ બે ભાગમાં વહેંચાયેલો છે. આપણને આ ભાગ દેખાય એને વૃંત, દાંડી જેવી રચના દેખાય વૃંત, અને ઉપરનો આ જે ભાગ છે ને છત્ર તરીકે ઓળખવામાં આવે છે. એટલે બે ભાગમાં વહેંચાયેલું છે, વૃંત અને છત્ર. છત્રમાં જે છત્રી જે ઉપરનો ભાગ છે, છત્રમાં નીચેના ભાગે અર્ય રીતે ગોઠવણી ધરાવતી, મુક્ત રીતે લટકતી અસંખ્ય આયામ પડદા જેવી ઝાલરો આવેલી હોય
છે. અહીંયા તમે જુઓ આપણને આ દેખાય ને આ રીતે લટકતી હોય અરી રીતે ગોઠવાયેલી આપણને પટ્ટા દેખાય એ શું છે? અરી રીતે ગોઠવાયેલી મુક્ત રીતે લટકતી અસંખ્ય, એક નહીં ઘણી બધી અસંખ્ય આયામ પડદા જેવી ઝાલરો આવેલી હોય છે. એટલે આપણને દેખાય બધી શું છે? ઝાલરો અથવા ગિલ્સ, એને ઇંગ્લિશમાં ગિલ્સ કહેવાય. અને આ જે ઝાલરો આપણે જોઈ ડાયાગ્રામમાં, એ ઝાલરો પ્રકણી બીજાણુ એટલે કે બેસિડિયો સ્પોર્સ ઉત્પન્ન કરે છે. આપણે શરૂઆતમાં જોયું જોઈએ કે ભાઈ પ્રકણી બીજાણુ જે ખરા એ અંકુરણ પામી પ્રાથમિક કવકજાળનું નિર્માણ કરતા હતા ને, એ આ જ. એટલે આ ઝાલરોમાં શેનું નિર્માણ થાય છે? પ્રકણી બીજાણુઓનું નિર્માણ થાય છે, જેને ઇંગ્લિશમાં આપણે બેસિડિયો સ્પોર્સ કહીએ છીએ. અને છેલ્લે જોઈએ અહીંયા આપણે એગેરિકસની સુકાઈ રચના પૂરી કરીએ છીએ. આટલા પોઈન્ટ સુધી આવશે આપણી એગેરિકસની સુકાઈ રચના. અને છેલ્લો એક નાનો પોઈન્ટ છે, જોઈ લઈએ એગેરિકસમાં પોષણ કઈ રીતે થાય છે. ન્યુટ્રિશન ઇન એગેરિકસ. એગેરિકસ ફૂગ જે ખરી એ વિષમપોષી પોષણ ધરાવતી મૃતોપજીવી ફૂગ છે. વિષમપોષી એટલે બીજા ઉપર પોષણ માટે બીજા ઉપર આધાર રાખે છે. અને મૃતોપજીવી એટલે કે એ મૃત સડતા કાર્બનિક પદાર્થો પર માંથી પોતાનું પોષણ મેળવે છે. એટલે એગેરિકસ ફૂગ વિષમપોષી પોષણ ધરાવતી મૃતોપજીવી ફૂગ છે. આપણે આ જોયું ને ભાઈ કોવાતા લાકડા, એની ઉપર એ કોવાતું લાકડું હોય અથવા કોઈ કચરો હોય કોવાતો, એના ઉપર એ ઉગી નીકળે છે. એટલે એ બધી વસ્તુ કેવી છે? મૃતોપજીવી છે, મૃત વસ્તુ છે. એટલે એગેરિકસ ફૂગ કેવી છે? મૃતોપજીવી ફૂગ છે. તેમ છતાં કેટલાક વૈજ્ઞાનિકો માને છે કે એગેરિકસની પ્રાથમિક કવકજાળ, જે આપણે આગળ જોયું પ્રાથમિક કવકજાળ, એગેરિકસની પ્રાથમિક કવકજાળ જમીનમાં ઘાસના મૂળ ઉપર પરોપજીવી જીવન ગુજારે છે. ફક્ત કેટલાક વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે એની જે પ્રાથમિક કવકજાળ જે ખરી એ પ્રાથમિક કવકજાળ જમીનમાં રહી ઘાસના મૂળ ઉપર પરોપજીવી જીવન ગુજારે છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું એગેરિકસની સુકાઈ રચના. અહીંયા આપણે એગેરિકસની સુકાઈ રચના પૂરી કરીએ છીએ. અને એગેરિકસમાં પોષણ એક ખાલી નાનો 2 પોઈન્ટનો મુદ્દો છે, એ આપણે જોઈ લીધું. એટલે અહીંયા આપણે એગેરિકસની સુકાઈ રચના પૂરી કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એગેરિકસમાં પ્રજનન જોઈશું. થેન્ક યુ.